મોરબી અને રાજકોટમાં આઈટીના દરોડાનો મામલો સામે આવ્યો હતો। સિરામિક ઇન્ડસ્ટ્રીમાં પણ આઈટી દ્વારા તપાસ પૂર્ણ કરવામાં આવી છે। લેવિશ અને મેટ્રો ગ્રુપના અનેક બેનામી વ્યવહારોનો ખુલાસો થયો છે। આઈટીની તપાસમાં ખુલ્યા છે 400 કરોડના વ્યવહાર, 10 કરોડ રૂપિયા અને 1 કરોડની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે। 250 અધિકારીઓએ વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા। રાજકોટમાં 6 અને મોરબીમાં 34 સ્થળો પર તપાસ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સિરામિક એસોસિએશન પ્રમુખ રાજુ ધમાસણા, ધીરુ રોજમાલા અને જીતુ રોજમાલાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। સાથે તેમના ભાગીદારોના રહેણાંક મકાનો અને ધંધાના સ્થળ પર પણ તપાસ કરવામાં આવી હતી, જેમાં લેવિશ અને મેટ્રો સહિત મોડર્ન ગ્રુપના બેનામી વ્યવહારો મળી આવ્યા છે। સંવાદદાતા મોહિત જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। મોહિત, જણાવશો, આઈટીને કોઈ બાતમી મળી હતી કે આ પ્રકારના બેનામી વ્યવહારો કરવામાં આવ્યા છે કે કેમ? હિરલ, સૌથી મહત્વની વાત છે કે પ્રથમ વખત જે આ ચાલુ નાણાકીય વર્ષ છે તેનું આ સૌથી મોટું ઓપરેશન છે તે માનવામાં આવી રહ્યું છે। જે રીતે ઇન્કમટેક્સ વિભાગના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે છેલ્લા 8 મહિનાથી ઇન્કમટેક્સ વિભાગ છે તે જે લેવિસ અને મેટ્રો ગ્રુપ છે તેની રેકી કરી રહ્યા હતા। કેટલોક સમય તેઓએ મોરબીમાં પણ વિતાવ્યો હતો અને પાકી બાતમી છે તે મેળવી હતી અને જેના આધારે જ આ કાર્યવાહી છે તે કરવામાં આવી। છેલ્લા 4 દિવસથી ઇન્કમટેક્સ વિભાગના જે 250 થી પણ વધારે અધિકારીઓ છે તેમના દ્વારા જે રાજકોટ અને મોરબીના કુલ જે અલગ અલગ 40 જેટલા સ્થળો છે ત્યાં તપાસ છે તે કરવામાં આવી રહી હતી અને તેમાંથી આ તપાસ ગઈકાલે પૂર્ણ કરી દેવામાં આવી છે અને તપાસમાં કુલ 400 કરોડ રૂપિયાના બેહિસાબી વ્યવહારો છે તે મળ્યા છે। એટલું જ નહીં, 10 કરોડ રૂપિયા રોકડા અને 1 કરોડ રૂપિયાની જ્વેલરી મળી છે જે સીઝ કરવામાં આવી છે। બંને જે મેટ્રો અને લેવિસ છે સાથે સાથે મોડર્ન ગ્રુપ છે કે જે રિયલ એસ્ટેટ માર્કેટ સાથે પણ જોડાયેલું છે, આ તમામ જે તેમના જે માલિક છે તેમના બેંક એકાઉન્ટ છે તે પણ સીઝ કરવામાં આવે છે, જે આગામી દિવસોમાં તબક્કાવાર જે ખોલવામાં આવશે અને તેને લઈને પણ કાર્યવાહી છે તે કરવામાં આવશે। 4 દિવસની આ કાર્યવાહીમાં 400 કરોડથી પણ વધારેના બેહિસાબી વ્યવહારો છે જે મળ્યા છે, જેને લઈને ઇન્કમટેક્સ વિભાગ છે તેમના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જે લેવિસ અને મેટ્રો ગ્રુપ છે તે સિરામિક એસોસિએશન સાથે જોડાયેલા જે હોદ્દેદારો છે તેમાં રાજુભાઈ ધમસાણા, ધીરુભાઈ રોજમાલા અને જીતુભાઈ રોજમાલા છે, આ તમામ જે મોટા માથાઓ છે કે જે મોરબીના છે સિરામિક એસોસિએશન સાથે પણ જોડાયેલા છે, સિરામિકના વ્યવસાય સાથે જોડાયેલા છે અને સાથે સાથે રિયલ એસ્ટેટ માર્કેટ સાથે પણ જોડાયેલા છે, જેને લઈને જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ મોટી કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। જોવાનું રહેશે કે ઇન્કમટેક્સ વિભાગની જ્યારે તપાસ પૂર્ણ થાય છે ત્યારે શું સામે આવે છે। જી હિરલ। જી મોહિત, માહિતી બદલ આપનો આભાર। તો સિરામિક ઇન્ડસ્ટ્રીમાં પણ આઈટી દ્વારા તપાસ પૂર્ણ કરવામાં આવી છે। લેવિશ અને મેટ્રો ગ્રુપના અનેક બેનામી વ્યવહારોનો ખુલાસો થયો છે। 400 કરોડના વ્યવહાર ખુલ્યા છે।